ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ કાંદા સિમલા મરચાંનું શાક. જો તમે એક વખત આ શાક બનાવી લીધું તો તમે તેને વારંવાર બનાવશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. કાંદા સિમલા મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલી ડુંગળી લીધેલી છે અને 1 નંગ જેટલું સિમલા મરચું લીધેલું છે. સિમલા મરચાંને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લઈશું. આ રીતે મેં સિમલા મરચાંને કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે ડુંગળીને પણ આપણે સિમલા મરચાંની જેમ સ્લાઇસ કરી લઈશું. હવે લસણની પેસ્ટ બનાવીશું. તેના માટે અહીંયા 6 થી 7 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈશું. એની પેસ્ટ બનાવી લઈશું. હવે એક બાઉલમાં આપણે મરચાં અને ડુંગળીને એડ કરી દઈશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું. હવે મસાલાને મરચાં અને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે વઘાર માટે એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. સાથે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. ચપટી હિંગ નાખીશું. સાથે આપણે લસણની પેસ્ટ ઉમેરી દઈશું. થોડું પાણી એડ કરીશું. હવે બધી જ વસ્તુને 1 મિનિટ સુધી સાતળી લઈશું. હવે આપણી લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે મરચાં અને ડુંગળીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું પાણી એડ કરીશું અને 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો સિંગદાણાનો અધકચરો ભૂક્કો એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધો કપ જેટલું દહીં એડ કરીશું. તેને પણ આપણે 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે. હવે તેમાં અડધી ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. હવે આપણું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં થોડી કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું કાંદા અને સિમલા મરચાંનું શાક. મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.